એલિસ બ્રિજ અને અમરાઈવાડીમાં જુગારના અડ્ડા ઝડપાયા। પોલીસે 6 મહિલાઓ સહિત 9ની ધરપકડ। રાણીપ પોલીસે યુવકને ગાંજા સાથે ઝડપ્યો। ચાંદખેડાની પ્રાઇવેટ હોસ્પિટલમાં કર્મચારીએ 70,000 ચોર્યા। હાઉસકીપિંગનું કામ કરતા શખ્સે ડ્રોવરનું લોક તોડ્યું। દર્દીની ફીના પૈસા ચાઉ કરીને ફરાર। ગુનેગારો માટે ભાજપની ડિસ્કાઉન્ટ યોજના। બગદાણાથી પાલનપુર સુધી એફઆઈઆરમાં રાહત। સોશિયલ મીડિયા પર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આરોપ। ખનીજ ટીમ પર હુમલાનો મામલો। વિજાપુરના ધનપુરામાં ખાણ ખનીજની ટીમ પર હુમલાનો મામલો। આરોપીઓને ઝડપવા વિજાપુર પોલીસે 3 ટીમો બનાવી। જાહેરમાં તલવારોથી ધીંગાણું કરનાર 5 ઝડપાયા। નોનવેજ વેચવા મુદ્દે સિકલીગરના 2 જૂથે પથ્થરમારો કર્યો હતો। પોલીસ સ્ટેશનમાં કાન પકડી કહ્યું, આવી ભૂલ નહીં કરીએ। પાટીદાર સગીરાના અપહરણ બાદ 2 સંતાનોના બાપે દુષ્કર્મ આચર્યું। સમાજની માંગ પ્રમાણે આરોપીની શાન ઠેકાણે લવાઈ। રિકન્સ્ટ્રક્શનમાં સુરત પોલીસ જિંદાબાદના નારા અને ફૂલોની વર્ષા।